હેલો એવરીવન, આ વિડિયોની અંદર આપણે અસાઇનમેન્ટ ઓપરેટર્સ વિશે સ્ટડી કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે સી આપણને એક અસાઇનમેન્ટ ઓપરેટર પ્રોવાઈડ કરે છે જે છે ઇક્વલ ટુ અને એ બાઇનરી ઓપરેટર છે. આ ઇક્વલ ટુ નું કામ એક્સપ્રેશનનું જે પણ રિઝલ્ટ હોય છે એ વેરિયેબલને અસાઇન કરવાનું કામ કરે છે. આપણે ઓલરેડી આ વસ્તુ ભણી ચૂક્યા છે કે જ્યારે આપણે વેરિયેબલ ક્રિએટ કરતા હતા અને એની વેલ્યુ અસાઇન કરતા હતા i ઇઝ ઇક્વલ્સ ટુ 5, તો આ ઇક્વલ્સ ટુ એ બીજું કંઈ નહીં પરંતુ આપણો અસાઇનમેન્ટ ઓપરેટર જ હતો. આ ઉપરાંત સી આપણને શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર્સ પ્રોવાઈડ કરે છે જે અહીંયા આગળ લિસ્ટ લખેલું છે. આ દરેકે દરેક શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે છે એ આપણે જોઈશું, પરંતુ એની પહેલા આપણે અસાઇનમેન્ટ ઓપરેટરની સિન્ટેક્સ જોઈ લઈએ. તો અસાઇનમેન્ટ ઓપરેટરની સિન્ટેક્સ કંઈક આવી છે. પહેલા વેરિયેબલ નું નામ, ત્યારબાદ આપણો અસાઇનમેન્ટ ઓપરેટર અને ત્યારબાદ કોઈ પણ એક્સપ્રેશન. હવે એ એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે a ઇઝ ઇક્વલ્સ ટુ 5 લખેલા છે, જેનો મતલબ કે a ને આપણે 5 વેલ્યુ આપી. ત્યારબાદ આપણે બીજું એક અસાઇનમેન્ટ ઓપરેટર અહીંયા લખેલું છે જેમાં આપણે લખ્યું છે b ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 10. તેનો મતલબ કે b ને આપણે a પ્લસ 10 ની વેલ્યુ આપી. હવે a ની વેલ્યુ 5 છે અને એની અંદર આપણે 10 એડ કરીએ છીએ એટલે ટોટલ 15 છે એ આપણા b ની અંદર જઈને સ્ટોર થશે. અને જ્યારે આપણે આ a ની અને b ની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવીએ છીએ ત્યારે a ઇઝ ઇક્વલ્સ ટુ 5 અને b ઇઝ ઇક્વલ્સ ટુ 15 પ્રિન્ટ થઈને આપણી પાસે આવે છે. હવે શોર્ટ હેન્ડ ઓપરેટરની સિન્ટેક્સ જોઈએ તો સૌપ્રથમ વેરિયેબલ, ત્યારબાદ કોઈ પણ એક બાઇનરી ઓપરેટર અને ત્યારબાદ આપણો અસાઇનમેન્ટ ઓપરેટર અને એની પછી આપણે એક એક્સપ્રેશન લખવાનું હોય છે. હવે આ બાઇનરી ઓપરેટરની અંદરથી કોઈ પણ બાઇનરી ઓપરેટર આવી શકે છે, જેમાં આપણે અત્યાર સુધી ભણી ચૂક્યા એ બધા બાઇનરી ઓપરેટર એઝ વેલ એઝ હવે પછી જે પણ બાઇનરી ઓપરેટર ભણીશું એ બધા જ બાઇનરી ઓપરેટર અહીંયા આવી શકે છે. પરંતુ એ લિસ્ટ બહુ લાંબુ હોવાથી આપણે અહીંયા માત્ર એરિથમેટિક બાઇનરી ઓપરેટરને કન્સિડર કર્યા છે અને એ તમને અહીંયા આગળ જોઈ શકો છો. હવે એમાં આપણે એવું લખ્યું છે a પ્લસ ઓર ઇક્વલ્સ ટુ 1, a માઇનસ ઓર ઇક્વલ્સ ટુ 1, a ઇન્ટુ ઓર ઇક્વલ્સ ટુ b પ્લસ 1, a ડિવાઇડ ઇક્વલ ટુ 5, a મોડ્યુલ ઇક્વલ્સ ટુ b. આ દરેકનો મિનિંગ એવો થાય છે કે a પ્લસ ઓર ઇક્વલ્સ ટુ 1 નો મિનિંગ એવો થાય છે a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 1. તો અલ્ટિમેટલી આપણી પાસે a ની જે પણ વેલ્યુ છે જે અહીંયા આપણા કેસમાં 5 છે એની અંદર આપણે 1 નો વધારો કરીએ છીએ અને એ વધારે કરેલી જે પણ વેલ્યુ છે એ આપણે પાછી a ને જ આપીએ છીએ, એટલે કે a ની વેલ્યુ 6 થઈ ગઈ. તો અલ્ટિમેટલી આપણે એવું કહી શકીએ કે a પ્લસ ઓર ઇક્વલ્સ ટુ 1 થી આપણે a ની વેલ્યુની અંદર 1 નો વધારો કર્યો. સેમ વસ્તુ a માઇનસ ઓર ઇક્વલ્સ ટુ 1 એટલે કે a ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ 1. એનો મતલબ એ થયો કે 5 a ની વેલ્યુ 5 હોય તો 5 માઇનસ 1 ધેટ ઇઝ 4. આ નો મતલબ એવો થાય છે કે આપણે a ની વેલ્યુમાં 1 નો ઘટાડો કરવા માટે a માઇનસ ઓર ઇક્વલ્સ ટુ 1 નો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે a ઇન્ટુ ઓર ઇક્વલ ટુ b પ્લસ 1 નો મિનિંગ થાય છે a ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ b પ્લસ 1. અહીંયા b પ્લસ 1 ની b ની વેલ્યુ 2 છે, 2 પ્લસ 1 3 થશે અને 5 ઇન્ટુ 3 જે આપણને 15 આપશે. એ 15 આપણે પાછા એને આપીએ છીએ તો એની વેલ્યુ 15 થાય છે. એવી જ રીતે a ડિવાઇડ ઓર ઇક્વલ્સ ટુ 5, એની અંદર a ની વેલ્યુ 5 ડિવાઇડ બાય 5 1 આવ્યો અને એ 1 પાછો આપણે એને અસાઇન કર્યું. સેમ વસ્તુ આપણે મોડ્યુલો માટે પણ કરેલી છે, જેમાં આપણે લખ્યું છે a મોડ્યુલ ઇક્વલ ટુ b એટલે કે a ઇઝ ઇક્વલ્સ ટુ a ડિવાઇડ મોડ્યુલો બાય b. એનો મિનિંગ એવો થયો કે a ની વેલ્યુ 5, b ની વેલ્યુ 2, તો 5 મોડ્યુલો 2 જે આપણને 1 આન્સર આપે છે અને એ આપણે એની અંદર સ્ટોર કરીએ છીએ, એટલે હવે એની વેલ્યુ 1 થઈ ગઈ. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ આપણા જે મીનિંગ્સ લખ્યા છે એ મિનિંગનું આપણે શોર્ટ હેન્ડ ઓપરેટરની મદદથી શોર્ટકટ કર્યું છે અને એટલા માટે જ એને શોર્ટ હેન્ડ ઓપરેટર કહેવામાં આવે છે કે આપણા એક્સપ્રેશનનું
એક્સપ્રેશનને એ સોર્ટ કરી દે છે. હવે અહીંયા આગળ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે આપણે બે વેરિયેબલ અસાઇન કરેલા છે, a ની વેલ્યુ 5 અને b ની વેલ્યુ 2. હવે અહીંયા આગળ આપણે લખ્યું છે a પ્લસ ઓર ઇક્વલ્સ ટુ 1, જેનો મિનિંગ પણ સાઈડમાં લખ્યો છે. એટલે a ની વેલ્યુમાં 1 નો વધારો થઈ ગયો અને a ની વેલ્યુમાં 1 નો વધારો થઈ ગયા બાદ જ્યારે પ્રિન્ટ કરશો ત્યારે a ની વેલ્યુ 6 અને b ની વેલ્યુ 2 પ્રિન્ટ થશે, જે અહીંયા આગળ આપણને આઉટપુટમાં દેખાઈ રહ્યું છે. આ સિવાય અહીંયા આગળ આપણે જે વસ્તુ લખી છે એ સિંગલ લાઈન કમેન્ટમાં લખી છે. એનો મતલબ એ થયો કે આ કોમેન્ટ વાળો પાર્ટ આપણું કમ્પાઇલર એક્ઝિક્યુટ કરતું નથી. એ આપણી સમજણ માટે આપણે લખ્યું છે. અને એ ઉપરાંત આપણે a ઇઝ ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ d લખ્યા બાદ સ્લેશ t લખ્યું છે. હવે સ્લેશ t એ આપણો એસ્કેપ સિક્વન્સ છે અને આ એસ્કેપ સિક્વન્સનો મીનિંગ થાય છે હોરિઝોન્ટલ ટેબ, એટલે કે એ હોરિઝોન્ટલી અમુક સ્પેસ છોડે છે અને એ સ્પેસ તમને અહીંયા આગળ દેખાઈ રહી છે. હવે a ની વેલ્યુ લેટેસ્ટ વેલ્યુ 6 હતી, એની ઉપર તમે પાછું એક ઓપરેશન કરો છો જેમાં a ની વેલ્યુમાં તમે ડિક્રીમેન્ટ કરો છો એકનું, એટલે હવે એની વેલ્યુ 5 થઈ ગઈ અને b ની વેલ્યુ એઝ ઇટ ઇઝ 2 ની 2 રહી છે. તો તમે જોઈ શકો છો કે a ની વેલ્યુ 5 અને b ની વેલ્યુ 2 પ્રિન્ટ થઈને તમને દેખાય છે. ત્યારબાદ તમે a ઇન્ટુ ઓર ઇક્વલ્સ ટુ b પ્લસ 1 લખ્યું છે, જ્યાં a ની વેલ્યુ તમારી પાસે લેટેસ્ટ વેલ્યુ 5 હતી, b પ્લસ 1 તમારા 3 હતા, એટલે 5 ઇન્ટુ 3 એ 15 આયા, એ 15 તમારા a માં ગયા અને b ની વેલ્યુ એઝ ઇટ ઇઝ 2 ની 2 રહી. ત્યારબાદ a ડિવાઇડેડ ઇક્વલ્સ ટુ 5, જેમાં લેટેસ્ટ વેલ્યુ a ની 15 હતી, તો 15 ડિવાઇડેડ બાય 5, તો હવે આપણા a ની વેલ્યુ 3 થઈ ગઈ અને b ની વેલ્યુ એઝ ઇટ ઇઝ 2 ની 2 રહે છે. તો તમે જોઈ શકો છો કે a ની વેલ્યુ 3 અને b ની વેલ્યુ 2 આપણને દેખાય છે. અને લાસ્ટમાં જે a મોડ્યુલો ઇક્વલ્સ ટુ b છે, ત્યાં આપણે a ની લેટેસ્ટ વેલ્યુ 3 હતી, 3 મોડ્યુલો 2 જે આન્સર આપણને 1 આપે છે, એ આપણે પાછા a ને અસાઇન કરીએ છીએ, એટલે હવે એની વેલ્યુ 1 થઈ ગઈ અને b ની વેલ્યુ 2 થઈ ગઈ, જે આપણને આઉટપુટ વિન્ડોની અંદર દેખાય છે. આ સાથે જ આપણે શોર્ટ એન્ડ ઓપરેટર્સ ને અહીંયા આગળ પૂરા કરીએ છીએ. થેન્ક યુ.